નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું પશુધન વીમા સહાય યોજના। પશુધન સહાય યોજના હેઠળ ₹50,000ની સહાય દરેક ખેડૂતને મળવાપાત્ર રહેશે। અરજી કેવી રીતે કરવી અને ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોને સ્કીપ કરવાની ભૂલ તમે ના કરતા। અને મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો અમારી મલ્લા દેસાઈ 789 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને સારા પશુપાલન અને જે સરકારની સહાયો મળશે એના વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે। અને જો તમે પણ પશુધન લાવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ બનાવેલો છે, તો દોસ્તો વિડીયો સ્કીપ ના કરતા। તો વાત કરીશું આપણે પશુધન કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના। પશુધન વીમા સહાય યોજના રાજ્ય સરકારની રાજ્ય પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે, જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ ₹100 ચૂકવવામાં રહેશે, જ્યારે નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળની 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર છે। તો દોસ્તો, રાજ્યનો વર્ષ 2024-2025નો સંભવિત લક્ષ્ય 50,000ની સહાય મળવાપાત્ર રહેશે। હવે વાત કરીશું અરજી કેવી રીતે કરવી, અરજી ક્યાં કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, આજે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે, વિડીયોને સ્કીપ ના કરતા। અને આ વિડીયોમાં આપણે તમને સંપૂર્ણ માહિતી બતાવી દઈશું કે પશુધનની તમે અરજી કેવી રીતે કરી શકો। તો ચાલો હવે અરજીની વાત કરીએ। તો અરજી તમારા નજીકના ઝેરોક્સની દુકાને પણ કરી શકો છો, અને જો તમારા બાળકો શિક્ષિત હોય તો મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરીને પણ તમે કરી શકો છો। અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની પાસબુક આ ફરજિયાત છે મિત્રો, અને આ જ ડોક્યુમેન્ટ જરૂરી છે। તમે ઘરે કેવી રીતે કરી શકો છો? તો આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ બનાવેલી છે ખેડૂતો માટે, એમાં જઈને તમે આવી રીતે તમે આઈ ખેડૂત પોર્ટલમાં જઈને અરજી ઘરે બેઠા કરી શકો છો। અરજી કરવા માટે પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, ત્યાં જશો પછી તમારી સામે બીજું ઇન્ટરફેસ આવશે અને ત્યાં જઈને તમારે અરજી કરવાનું ફોર્મ આવે છે, એ ફોર્મ ફિલઅપ કરવું પડશે। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે બીજા વિડીયોમાં બતાવીશું કે તમે પશુપાલકની યોજનાઓની કેવી રીતે અરજી કરી શકો છો। કોઈ પણ અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી લો આવા અવનવા વિડીયો જોવા માટે। તો ચલો, જય હિન્દ, જય ભારત।